હાલો ટ્યુશન તો ખુલી ગયું પણ હજી વિદ્યાર્થી નો આવ્યા. એક વિદ્યાર્થી આવી ગયા. બસ ના પાર્કિંગ માં મૂકી જો. આવો કાકા છે આવો. બીજા વિદ્યાર્થી એ હાલે ને હવે મસ્કા સર. ઠીક હા તમારી સાયકલ છે એટલે તમે કદાચ મોર થઈ જતા હશો. હે ગગા શેઠ કેટલે ફાસ હાકો તમે સાયકલ પણ એમ ગોકળિયા ઓલી નઈમાં કૂતરા હતા એટલે થા સાયકલ વેરો. ઠેક સ્પીડ આપી દીધી. હાલો હાલો તમે હાજરી પૂરી નાખો. હા હા મસ્કા સર કાકા શેઠ એ હાજર સર. લાલુ બાબા એ હાજર સર. ગોકુળભાઈ હાજર સર. ઓ ચાલો તમે તો હાજર. ગોકળિયા હા સર ને કે કાલની વાત કર. એ મસ્કા સર અમને મૂકીને હું કરવા આવ્યા હતા તમે બસ હવે તમારે કાનમાંથી કોઈ અવાજ કર્યો તો ભાગો ભાગો એટલે હું તો રિક્ષા લઈને સીધો ભાગી જ ગયો ને પછી પાછું વળીને મેં જોયું જ નહીં. પણ અમને તો લેવા ઊભું રહેવાય ને સર. પણ તમે કેટલા બી ગયેલા હતા મને એમ કે ક્યાંક જનાવર આવ્યો છે એટલે પછી મને તો મારો જીવ બચાવ્યો એટલે હું ભાગી જ ગયો સીધો. જનાવર નતો આવ્યો આ ગગા શેઠે છે ને પાણી ઉડાડ્યું હતું હું લાલુ દાદાને કહેતો હતો ભાગો ભાગો એમ ઠીક ને ગગા શેઠ બાંગરા થતા હશે એમને તો. તો તમે રિક્ષા લઈને ભાગી ગયા પણ મને બહુ બીક લાગતી હતી એટલે વાહ. શું હશે અમને કઈ ખબર ન પડી હું દોડતા દોડતા ભાગ્યા ને ત્યાં આપણા ગામની સીધી નડત આવી પણ દી આઠમાં ત્યારે એમ પૂછી જા ઘેરે. હા કેમ એમ તે પણ આપણે કઈ વિદેશ થોડા પ્રવાસમાં ગયા હતા તો આપણા ગામનું ખાર નથી ત્યાં ગયા હતા. ગોકળિયા મને એવું લાગ્યું સુરતી બોલ. હા મારે તો છે ને 10 થી 15 મિનિટ થી પોગતા બોલો મારી રિક્ષા હતી ને એટલે એમાં પાછો રોદા હતા ને એટલે નકર તો 5 મિનિટમાં હું પોગાડી દેત. હે હા હવે ઠીક છે હાલો ભણવાનું ચાલુ કરો તો હા હા હાલો સોપડા કાઢો. હા આજે હું છે ને ચિત્ર દોરીશ બધા મસ્ત ચિત્ર દોર્યું હું. હા મેં ઘર દોર્યું જો આ ઘર ઉપર વાંદરો કયો બેઠેલો આ વાંદરા છે આ ગગા શેઠ છે એ ગોકળિયા હો એ વિકરા. ના ના ઈ તમે છે ને ઓલું ટીવી નું એરિયલ આવે ને ઈ હરખું કરવા ગયેલા છો એ આમ સાંભળો હવે એક વ્યવસ્થિત વાત કરું હું. હા છે ને તમે લોકો ભણવામાં તો તમે બધા બહુ હોશિયાર છો બરોબર હા, તો હવે તમે ભણી ગણીને કેટલા આગળ જાશો અને હું બનશો ને ઈ મારે જાણવું છે. ઈ જાણવું છે હા હા તો કાંઈ વાંધો નહીં હા તો ગોકુળભાઈ સૌ પ્રથમ હું તમને પેલા પૂછું. હું કાંઈક તો બની છે જ તે પણ હું બનવું હા વિચાર કરો તો તમે મોટા થઈને હું બનશો. ઓલા બધા બાધે નહીં બથમ બચ હો પછી એક માણાની જરૂર પડે કેસ લડવા હાટુ વકીલ બનીશ વકીલ બનશો. હા બધાના કેસ લડીશ હું ગોકુળભાઈ વકીલ બનશે પછી મારો કેસ લડશે તો કેમ થશે. હા બોલો બોલો શું થયું હે કેસ છે તારી ઉપર હા હું કર્યું છું તે લે 10 વાળી વેફર ચોરી ત્યાં કેસ કરી દીધો સામે દુકાન વાળાએ આ તે કાંઈ વાંધો નહીં આપણે કેસ લડશું તારો બરોબર હા તે કાંઈ વાંધો નહીં આમ જો 10 વાળી વેફર ચોરી છે ને તો 10,000 તૈયાર રાખજે 10,000 ખર્ચ થશે મારો હા લે મને તો દેવા જ પડે ને પૈસા 10,000 રૂપિયા હું કાંઈ આમ તો થોડો કેસ લડું હા તે કાંઈ વાંધો નહીં એક કામ કર પૈસાની તું ફેર કરવા માંડ અત્યારથી 10 વાળી વેફર ચોરી છે ને તો અને સીધો 10,000 રૂપિયા લઈને ઓફિસ આય બરોબર હા ફોન મૂકે તારે હું હમણાં સાપીને આવું જ છું હા હા એ ગોકુળ સાહેબ હા બોલો એક કેસ લડવાનો છે. હા તે બધા આ કેસ લડવાતા આવે અહીંયા થોડા કઈ મારા ઘરે બકાલું લેવા આવે કોઈ હા એ વાત સાચી એક કેસ છે નાનો એવો. હા શેનો કેસ છે અમુક ગુંડા છે ને મારી દુકાન ખાલી કરાવે છે બધા કગડી આપણી પાસે તૈયાર જ છે ખાલી કેસ લડવાનો છે. કામ કરવું પડશે બોલો બોલો 20 ને 20 40,000 રૂપિયા થાય હે ગોકુળ સાહેબ કેમ 40,000 રૂપિયા. 40,000 જ થાય ને ગુંડા મને માર્યો હોય તો 20,000 એના કેસ લડવાના 20,000 એમ કરીને 40,000 રૂપિયા થાય પણ એમ નહીં થોડોક વ્યાજબી ભાવ રાખો હું તમારો સર શું ખબર ભૂલી જાય બધું મેં ભણાય એટલે તમે મોટા સાહેબ બન્યા. હા હા એ વાત હાચી મસ્કા સર તમારી તો? ઈ 1 રૂપિયાની વાત હાચી તમારી હા. હોય 100% વાત હાચી બરોબર અને આમ જોવો તમે ક્યાં મારી ફી ઓછી લીધી હતી તે હું તમારી ફી ઓછી લઉં જે કેસ લડવાના પૈસા થાય ને ઈ દેવા પડશે નકર આવજો બીજે લડો તમ તાર હા કાંઈ ખોટું માથાકૂટ ન કરતા તો ફી ઓછી નહીં કરો ને. ફી ઓછી ન થાય ને સારું લ્યો તો કેસ જ નથી લડવું આપણે. હા તો ગુંડા આવે ને તો દુકાન ઉપાડી લેજો લ્યો કેસ લડવો છે આ કઈ મફતમાં થોડા કેસ લડાય સારું સારું નથી લડવો. હે આ ગોકુળભાઈ ને ભણી ગણીને વકીલ નો બનાવ્યો આ તો જો મારા કેસ ના પૈસા ઓછા નથી કરતા આને ઊંધું ભણાવવું પડશે. એ ગોકુળભાઈ હા મસ્કા સર કાલે છે ને પૂછી લાવો તો જોજો તો હા હા બતાવું બતાવો. હાલ્યો હે આ ઉંદેરો છે કે હાથી છે. એ હાથી છે આ તને બે પગ ગયા છે બે પગ કપાઈ ગયા એક્સિડન્ટમાં કેમ એક્સિડન્ટમાં કપાઈ ગયા.
આ કીડીને અને હાથીનું એક્સિડન્ટ થયું ને તે હાથીભાઈને 2 પગ કપાઈ ગયા. બાપા કાંઈ આવડતું જ નથી ને બધું ખોટું દોર્યું આમાં. એટલે ના જોવો ને, એક મંદિર બનાવેલું છે, એક હાથી બનાવેલો છે, પડખે તમે ઊભા છો દર્શન કરવા ગયા મંદિરે. આલે મારે કાંઈ નથી જોવું, કાંઈ આવડતું જ નથી ને. બધું 10 વાર લખીને આવજો કાલે. હો ભાઈ 10 ફેરી હાથી દોરીશું બસ. હા એમ. હા ગગા શેઠ તમે મોટાથી નું બનશો હે? મસ્કા સર, હા ઓલો ખબર છે મકાનનો પ્લાન કઢાવા જાય, એન્જિનિયર બનીશું. હે આ ગગા શેઠ ભણી ગણીને મોટા એન્જિનિયર બની જશે ને પછી મારે સારું રહેશે. લ્યો પછી હું મારા મકાનનો પ્લાન કઢાવવા જઈશ ને ત્યારે કેવું મકાનનો પ્લાન કાઢશે. હજી એન્જિનિયર સાહેબ નું આવ્યા, ક્યારે આવશે? હા આવ્યા હો, મોટર લઈને આવ્યા. આવો આવો ગગા સાહેબ. હા બોલો બોલો. આ જો અહીંથી તે ઓલા લગીથી તે આમ આ છે ને આપણો પ્લોટ છે, અહીંયા પ્લાન બેઠાડવાનો છે. અને આમ જો ફળિયું વધારે ને એવી રીતનો કંઈક પ્લાન આપજો. હા હા હાલો, તમારો પ્લાન કમ્પ્લીટ. થઈ ગયો? હા. સમજાવી ગયો. હાલો મને એક વાત. તો રસોડું છે ને, રસોડું હા આ પ્લોટ મૂકીને ઓલો પ્લોટ છે ને, ઓલો પ્લોટ હા ત્યાં રસોડું આપણે પણ એ તો બીજાનો પ્લોટ છે. ભલે ત્યાં રસોડું હા બરોબર. હા પછી રૂમ આ પ્લોટ તમારો છે અને બાજુનો પ્લોટ જોડો ત્યાં રૂમ આપણે. પણ બીજાના પછી હોલ હોલ છે ને, પાછળનો પ્લોટ છે ને હા હા એમાં હોલ બરોબર. એટલે સાંભળો, આપણે ટાકોય બનાવવાનું નથી, ટાકો જોડો ઓલું. હા એ બરોબર. પ્લાન મને ગમ્યો. હા એમ નહીં ગગા શેઠ, તો આ આપણા પ્લોટમાં શું આપણે આવશે? ફળિયું વચ્ચે જ તમારે તમે કીધું ફળિયું જોતું ભાઈ. તો પણ આ બાજુના પ્લોટમાં કેટલું બધું આપણી વસ્તુ યુઝ હશે. વાંધો નહીં, હાલો ને ઈ તો કંઈક હું એડજસ્ટ કરી નાખીશ. તમે 4 વ્હીલ લ્યો તો એ 4 વ્હીલ રાખવાની ફળિયામાં. હા 4 વ્હીલ હું લઈશ. આ પછી છોકરા રમતા હશે તો ખોટા રોડમાં નો આવી જાય ઈ બધી વાત હશી. બરોબર. હવે થોડુંક ફીનું કહી દો, હાલો કેટલાક થશે? તો કાલ સુધીમાં સસ્તું હતું, પણ આજથી મેં પેમેન્ટ વધાર્યું છે. હા, કેટલું 5000 વધારે એટલે 35000 છે મારું પેમેન્ટ. એટલે 35000. 35000. પણ ગગા સાહેબ આમ જો મેં તમને ભણાવ્યા ગણાવ્યા એટલે તમે મોટા સાહેબ બની ગયા, એટલે હવે થોડુંક કઈક મારું રાખો, વ્યાજબી ભાવ કરો. નમસ્કાર સર, જ્યારે મેં તમને કીધું હતું ફી નું ત્યારે તમે ઓછી નોટ લીધી. તો પણ એમ નહીં, થોડુંક વ્યાજબી ભાવ કરી નાખો એટલે આપણે પાકું કરી નાખ્યું. એટલે 1 રૂપિયો ઓછો નહીં આવે. તમારો પ્લાન બેહાર હોય તોય બેહારો, નકર નહીં એ તો છું નથી બેઠાડવો. તો નથી બેસાડવો ને. નહીં હાલો તો હું જાઉં. હા જાઓ. આ ગગા શેઠને ભણી ગણીને એન્જિનિયર ન બનાવ્યો, આ તો બીજાના પ્લોટમાં રખોડું બનાવવાનું કહે છે અને પાછા ઉપરથી ફી ઓછી નથી કરતા. તો હું મને ભૂખ લાગે તો હું મારે બીજાના ઘરે રાંધવા જવાનું? હમણાં જો આની લેમન લઈ લો. ગગા શેઠ હા નમસ્કાર સર. કાલે છે ને પૂછી લાવ્યા? હા હલાવો બતાવો. હા કૂતરો બોલે હાવ હાવ. ઓ બાપા. કૂતરો હાવ બોલે? હા હાવ હાવ. એમ ન બોલે તો કેમ બોલે મસ્કા સર? મ્યાઉ. એ મસ્કા સર ગોકુળભાઈ હુઈ ગયા. કૂતરો કેમ બોલે? હાવ હાવ. મ્યાઉ મ્યાઉ બોલે. મ્યાવ મ્યાવ. હા કઈ આવડતું જ નથી ને. કાગડો બોલે કાકા. કાગડો કાકા બોલે. હા કાગડો બોલે કૂ. કૂ. કેમ બોલે? કૂ. કૂ. તો આ કાકા કેમ લખ્યું? હે હા હશે સર, ખોટું લખાઈ ગયું. ખોટું લખાઈ ગયું. હે ગોકુળિયા, હા કાગડો કાકા નો બોલે. તો મસ્કા સર કે ઈ વાત હાચી હોય ને, એમ બોલતો હોય કદાચ નો આપણને ખબર ન હોય, તો મસ્કા સર ભણાવે છે એટલે હાસું માની લ્યો ને એનું. હા હા, આપણે નોકરી લેવાની છે. તો તમારે એન્જિનિયર બનવાનું છે, મારે વકીલ બનવાનું એ છે. ગગા શેઠ આ હું લખ્યું? ભેંસ બોલે. કેમ ભેંસ બોલે? ઓ બાપા. ભેંસ એમ બોલે તો એમ બોલે. કેમ બોલે? હા એમ. ગોકુળિયા એમ તો હાથી નો કરે, આ સુનજો તો. હે કાકા શેઠ, તો મસ્કા સર છે, આપણે છે ને નોકરી લેવાનું છે ને એટલે ઈ જેમ કે ને એમ કરવાનું છે. હા હા. સમજી ગયા? ખોટું હા. બધું ખોટું. આ બધું કાલ છે ને 20 વાર લખીને આવજો. હા ઓ બાપા. હાલો હાલો ઓ થોડુંક ભણી લેવી. હા અહીંયા લખું ને ઈ મેં કલાકડા લખ્યા ની ધ્યાન રાખજો. કેટલા લખ્યા કાકા શેઠ? મને ખબર છે. 4. ઓ બાપા. 4 નથી લખ્યા, 3 લખ્યા. હે
છોકરી ચાર નથી જી. ત્રણ છે. બેઠી જા બેઠી કાંઈ આવડતું જ નથી ને હા, કાંઈ. ગોકુળભાઈ હા. હવે તમે જવાબ આપજો વાહ હાલો ગોકુળભાઈ જવાબ આપો આ કેટલા લખ્યા 5.5 મને ખબર છે. 5 નથી 9 છે 9 છે. કાંઈ આવડતું જ નથી ને 9 વડે 9 હા 9 વડે 9 વાહ આવું ભાઈ જાવ એટલે યાદ રાખજો 9 છે અને કે છે તમે યાદ રાખજો આ 4 નથી આ 3 છે વાહ લાલુ બાબા એ તમારો મારો ખોટું બોલ્યા ને તો 2 મુકેશ યાદ રાખજો હા. કેટલા લખ્યા બગડો બોલો છે ઈ? તો મસ્કા સર શું છે ઈ? એકડો છે હે હા હા ત્રણમાંથી એકેય ને કાંઈ નથી આવડતું લાલુ દાદા ઈ એકડો છે. હા તગડો, નવડો, એકડો. એકડો હા હા આવડી ગયો. આવડી ગયો. યાદ નથી ત્રણેયને? હવે લખી નાખવી. હા લખી કાઢો 10 વાર મને લાગે છે આ ત્રણેયને છે ને આવું ખોટું ભણાવવું પડશે આ જો ત્રણે ખોટું ભણશે ને તો શું બનશે કોઈ ખાવાનું આપો, કોઈ પૈસા આપો. 2 દિવસ પૂછ્યો છું, મારે હારું હારું ખાવું છે. કોઈક પૈસા આપો. હું 5 દીતા ભૂખ્યો છું. એક તાણાનું ખાવાનું આપો બસ. કોઈ ખાવાનું આપો, હું 10 દિવસથી ભૂખ્યો છું. એ લાલુ બાપા 10 દિવસથી ભૂખ્યા છો તમે? હે? એટલું બધું ખોટું હું કરવા બોલો છો? હવારે સોળેલું કરીને ખાતા હતા સેવ ખમણ નું ઘૂસું. અચ્છા, ખોટું તમે બે બોલો, તમે નહોતા મર્યાદા ખાતા. હા આપા આમ જો લાલુ દાદા થોડુંક ખોટું બોલાય. 10 દિનનું ન કહેવાય, કોકને હાસું ન લાગે. અને આ હું આવડું મોટું તગારું માથા પર મૂક્યું. એ ગોકુળભાઈ આ નાની ડીશમાં કોઈ ખાવાનું દેવા આવે ને એટલે હમાય નહીં ને એટલે મોટું વાસણ લઈને આવ્યો. ઠેક તાજું ખાવાનું આપે એટલે તગારું કાઢવાનું. હા 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 કોઈ ખાવાનું આપો. એક તાણાનું ખાવાનું આપો. એક તાણાનું એટલે ખાવાનું આપો. આ તો મારા સ્ટુડન્ટ લાગે ને ગોકુળભાઈ કેગા છે લાલુ બાબા તમે તને છો ને હા હા તારે તમે મારું માન્યા નહીં તારે મેં તમને કીધું હતું ભણવામાં ધ્યાન દો ભણવામાં ધ્યાન દો આવી ગયો ને ભીખ માંગવાનો વારો જય મસ્કા સર પણ તમે જ કઈક ભણાવ્યું ઊંધું. અમને કઈ ખબર જ ન પડી. તમે કેવું ભણાવ્યું અમને? જો ગોકુળભાઈ મેં તો તમને સીધું જ ભણાવ્યું હતું પણ તમે તને જ ન ભણ્યા હે